પપ્પા મારી મમ્મી મારી નહીં વાપરતી કે તમારી નહીં વાપરતી? ના હોય તો નવી મમ્મી લાવી દો. હારું હેડ નવું બૈરું લાવી દી. આ 2 મહિનાથી પંખાને ટેટો પડી ગયો હોય, એ નહીં લાવી શકતા અને તારા બાપા નવું બૈરું લાવવું હોય. ભલામણ કરો યાર, છોકરો હારો હ. નહીં થાય હારું. બેટા તારા માટે 50 જગ્યાએ હગાઈની વાત કરી પણ બધાથી ના આવી. હવે હું તો કહું તું તારી રીતે કોઈ હારી છોકરી જોઈ લે અને લગ્ન કરી લે. બાપા જોવામાં તો મી 500 છોકરીઓ જોઈ, બધાય મોઢા ઉપર ના પાડી. તમે હું યાર 50માં એચી જ્યા. ટ્રાય કરો. જો જેલે એવામાં આવજો. ફ્રીજ નો દરવાજો ખોલજો. ઓલે કરંટ તો આવો. હું કહેતો તો ને આવો. બાપા માર ભાઈબંધ નો લગ્ન છે તે મને 10,000 રૂપિયા આલો. નહીં મળે. તમે કદી મને પૈસા આલતા નહીં. આ ઘરમાં રહેવાનો શું મતલબ હ? હું તો ઘર છોડીને જતો રોય. હા તે જતો રે પણ પૈસા નહીં મળે. હા નહીં લેવા તમારા પૈસા. 1 રૂપિયો લીધા વગર હું આ ઘર છોડીને જતો રોય. હા જતો રે. કપડો તો લઉં ને મારો. હા કપડો લઈ જા. અલ્યા ખોટું બોલાઈ ગયું. એ રે જતો રહેશે પછી હું એકલો રહી શું કરું? લહેડ મનાવું. બેટા નહીં જવું રવા દે. ના હવે તો મારા ઘર છોડીને જતું રહેવું. અલ્યા મારી ભૂલ થઈ ગઈ. આ થેલી લાય તારે નહીં જવું રવા દે. આ કપડો લઈને જતો તો સાલા ચોર. આ તારા મને લસણ ફોલવા નહીં આવવાનું, પછી આખો દાડો હાથમાં લસણ ની ગંધ આવે. હા તે પછી વાસણ ધોઈ દો, હાથમાં લસણ ની ગંધ નહીં આવો. બસ પડ્યા ને પાછા રહ્યો, કોઈ કરવું નહીં તમારે. શું થયું પાછું? આ બાજુ વાળો મગન અઠવાડિયા મોડી 4 વ્હીલ લાવ્યો ખબર હે ને? ઓહો આજ બુલેટ લેવા ગયો. મગન ને બુલેટ પાછું? ઓહો તમે શું કરશો? કહું પછી જા એક લેબુ 2 લવિંગ એક ઇલાયચી લેતો હોય. ચમ શું કરશો? ટોટકું કરો, બાકી તો કોઈ થાય એવું નહીં બેટા.